હલવા માટે આપણે આમાં 2 કિલો દૂધી લીધી છે, 2 કિલો ધોઈ સાફ કરીને રાખી છે, 250 ગ્રામ ખાંડ લીધી છે, 2 લીટર દૂધ લીધું છે, કાજુ બદામના ટુકડા કરીને રાખ્યા છે, કિસમિસ છે, ફ્રૂટ કલર પલાળીને રાખ્યો છે અને 100 ગ્રામ ઘી લીધું છે. દૂધીને આપણે ખમણી લઈશું. એના માટે ચાલ કાઢી લઈશું, 2 પાક નોખા કરી લઈશું. એમાં આ ખમણી લીધી છે મેં, ખમણીથી ખમણી લઈશું. પહેલાં ચાલ કાઢી લઈશું. આ વચ્ચેનો પાર્ટ હોય ને બી વાળો એ કાઢી લેવાનો છે. દૂધીને આપણે ખમણી લઈશું. એના માટે આ ખમણી લીધી છે. બધી દૂધી આપણે એક આડે જ્યારે કરવાનું હોય ને ત્યારે જ ખમણવાની, નકર આ કાળી પડી જશે. એટલે જ્યારે આપણે બનાવતા હોય ને ત્યારે જ ખમણવાની છે. ગેસ ચાલુ કરશું આપણે. પહેલાં આપણે 1 ચમચી ઘી નાખીને કાજુ બદામ તળી લઈશું, પછી વધારે નાખશું આપણે. ઘી ગરમ થાય ખાવા દઈશું. ઘી થઈ ગયું છે આપણું. આ કાજુ બદામ તળી લઈશું આપણે. આપણે ગુલાબી રંગના તળાઈ ગયા છે એટલે કાઢી લઈશું. કિસમિસ આપણે તળી લઈશું. એને તો 2 મિનિટ જ તળવાનું. હવે આ જ ઘીમાં આપણે વધારે ઘી નાખીને હલવો બનાવી લઈશું. જોઈએ એટલું નાખશું આપણે. આ ઉપર ઘી નાખશું પાછી વળતી હશે ને. હવે આપણે આ દૂધી જે છીણીને રાખી છે પાણી કાઢી લઈશું. દબાવીને પાણી કાઢી લેવાનું છે આનું. આપણે આ 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, કોરું થઈ ગયું છે, તો પાણી ભરી ગયું છે, તો સાવ કોરું છે. જે આપણે આમાં દૂધ લીધું છે એ એડ કરી દઈશું. દૂધ આપણે નાખી દીધું છે. હવે આને પાકવા દઈશું. સાવ દૂધ એકદમ ઘટ થઈ જાય, માવા જેવું નીકળી જાય આમાંથી, પછી ખાંડ એડ કરવાની છે આમાં. તો ખાવા દઈશું હવે આપણે એને. ફ્રૂટ કલર આપણે પલાળ્યો તો એ એડ કરી દઈશું.
ખાંડ નાખી દઈશું. આજે આપણે 200 ગ્રામ 250 ગ્રામ લીધી છે ને ખાંડ એ એડ કરી દઈશું. આપણે 15 મિનિટ ખાવા દઈશું. આ બનવા જાય છે. આપણે થોડીક વાર ખાવા દઈશું. થઈ જશે. કાજુ બદામ હવે કરીને બેઠા કિસમિસ ને કાજુ બદામ એડ કરી દઈશું. હલવો આપણે તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું આપણે. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.